આંબા કલમમાં આપણે આ પ્રમાણેનો કેરીનો પાક લેવો હોય 100% અને કેરીનો ખરાણ અટકાવવો હોય તો આપણે નીચે મુજબના જે પોષક તત્વો હું તમને વિડીયોમાં બતાવું એ મુજબના પોષક તત્વો તમારે આપવાના રહેશે. આ જો આપણો પાક, તો એ પ્રમાણેનો તમને દરેક જગ્યાએ પાક મળશે. હા જો નમસ્કાર મિત્રો, આનું દ્રાવણ જોઈ શકો છો તેમ આની અંદર આપણે છે ને 4 જાતની વસ્તુઓ એડ કરી છે, જે તમને અત્યારે થોડી વારમાં બતાવું છું કે શું શું એડ કર્યું છે, કેટલા પ્રમાણમાં લીધું છે. આ 50 લીટરનું ડ્રમ છે ને હું તમને હું બતાવું કઈ કઈ વસ્તુ આમાં એડ કરી છે તે. આ પ્રમાણેનું આપણે છે ને 200 ગ્રામનું આપણે લેવાનું છે. આ 200 ગ્રામનું છે માકો. આપણે આમાંથી આ હ્યુમિક એસિડ છે કિસાન ગોલ્ડનું, આ જોઈ લો. આને આપણે 50 ગ્રામનું લેવાનું છે. આ 50 ગ્રામનું છે માપવું, એ 50 ગ્રામ સુધી ભરવાનું છે. પછી આને આ બોરોન છે, બોરોનનો પાવડર કેવો બતાવું છું. આ બોરોનને આ રીતના આપણે 100 ગ્રામનું લેવાનું છે, બરાબર છે. પછી આ જો આને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય છે. આને શું કહેવાય છે? મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય છે. આ જો આ કેરી માટે બિલકુલ ચાલે છે, ISO સર્ટિફાઈડ છે અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય છે રેન બાયોટેકનું. આ પણ રેન બાયોટેકનું છે કિસાન ગોલ્ડ. આ પણ રેન બાયોટેકનું છે 13-045 છે. તો એને પણ આપણે ઉપયોગ કરવાનું છે. 13-045 છે. આ છે આપણું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે, એના કોન્ટેન્ટ હું તમને બતાવીશ. આ બોરોન છે, આપણું બોરોન છે. અને આ થઈ ગયું આપણું હ્યુમિક ફ્લેક્સ, 98% છે હ્યુમિક એસિડ. આ બધું આપવાથી તમારું આમાં રૂટ ડેવલપમેન્ટ થાય. આમાં બધા ઝીંક, મેંગેનીઝ, કોપર એ રીતના બધા જ પોષક તત્વો મળશે. આ બોરોન કેરી ખરી પડવાનું અટકાવશે. અને 13-045 એની સાઇઝ, એની ચમક, નાઇટ્રોજન એટલે વેજીટેટિવ ગ્રોથ બધું થઈને મળી જશે. આ રીતના આપણે દરેક 4 પ્રકારનું પોષક તત્વો એડ કરીને આપવાનું રહેશે, તો તમારો છોડનો વિકાસ સારો થશે. તો વિડીયો જોવા માટે ધન્યવાદ, થેન્ક યુ. અને આ રીતે દોસ્તો આપો. તમને નહીં મળે તો મારો કોન્ટેક કરો અને હું તમને આપી દઈશ, બરાબર છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. આભાર, ધન્યવાદ.